નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર.એમ. પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય એકાઉન્ટ ઓલ એસવીએસ પેપરનું સોલ્યુશન જોવાના છીએ. 100% આ કામ તમને લાગવાનું છે. સેકન્ડ એક્ઝામ 2024ની અંદર આ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. આની અંદર કોઈ ઇન્ટ્રો નહીં હોય, ફટાફટથી આપણે વિડીયોની શરૂઆત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આ દ્વિતીય પરીક્ષાનું બીજા સત્રનું જે પેપર છે એસવીએસનું અને નામાના મુદ્દે એટલે કે એકાઉન્ટનું છે. આપણે ફટાફટ જોઈશું વિભાગ નંબર એ. વિભાગ નંબર એની અંદર શું કહે છે? બદલા પદ્ધતિમાં નીચેનામાંથી કોઈ વિધાન સાચું નથી. તો પહેલો હશે વસ્તુના બદલામાં નાનાની લેવડ દેવડ થાય છે, સાચું નથી. વાત કરીશું નીચેના ખાતામાંથી કયા ખાતાનો સમાવેશ ઉપજ ખર્ચમાં થતો નથી. એ જો નથી પૂછાય છે બરોબર, એટલે ધ્યાન રાખવાનું. ખરીદ ખાતું. મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે ત્યારે શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, મિલકત ઘટે, મૂડી ઘટે, આ આવશે. ઓકે. માલ પરત ઉધાર નોંધમાં કયા વ્યવહારો નોંધાય છે? ઉધાર ખરીદ માલ પરતના. બરોબર. સામાન્ય અનામત ખાલી જગ્યા ઉધારીને ઊભું કરવામાં આવે છે તો નફા નુકસાન ખાતું. ઓકે. પછી વાત કરીશું ખાલી જગ્યાના ખ્યાલ મુજબ માલિકના અંગત મુસાફરી ખર્ચ માટે પેઢીમાંથી ચૂકવેલ રકમ પેઢીના માલિકના ઉપર ખાતે ઉધાર કરશે તો હિસાબી એકમ. પછી રોજ મેળમાં આખંડની સિલકને શું કહેવાય? શ્રી પુરાંત બાકી. તો આ જોઈ લેજો. આ થઈ ગયા તમારા વિકલ્પો. વાત કરીશું વિભાગ નંબર બી. તો વિભાગ નંબર બી એવું કહે છે વાઉચર એટલે શું? તો એની એવી રીતે લખાય કે ચોપડી નોંધ જે કરેલ વ્યવહાર હોય એનો સમર્થન આપતો મૂળભૂત દસ્તાવેજને વાઉચર કહેવાય. બરાબર. ફરીથી હું સ્પષ્ટ બોલી જાઉં. ચોપડે નોંધ કરેલ વ્યવહારને સમર્થન આપતો મૂળભૂત દસ્તાવેજને વાઉચર કહેવાય. આર્થિક વ્યવહાર એટલે શું? તો રોકડ દ્વારા નાનાની આપ-લે થતી હોય તેને આર્થિક વ્યવહાર કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે હવે વાત કરીશું નમૂના તરીકે વેચેલ માલ કયા ખાતે ઉધાર થાય? તો અહીંયા જમાની સાઈડ થશે વિદ્યાર્થી મિત્રો, ખરીદ ખાતે જમા થશે બરોબર, અને ઉધારની સાઈડ થશે ધર્માદા ખર્ચ ખાતે. ઓકે, આ યાદ રાખી લેજો. જમા ખર્ચી વ્યવહાર એટલે શું? તો જમા ખર્ચી વ્યવહાર એટલે એવો નાણાકીય વ્યવહાર જેમાં રોકડ અને બેંક એમ બંને ખાતા અસર પામતા હોય. જે વ્યવહાર રોકડ વ્યવહારમાં બંને બાજુ નોંધાય છે બરાબર, એવી રીતે તમારે લખવાનું છે. 10,000નું યંત્ર પ્રસિલ પાસેથી ખરીદવા વ્યવહાર કઈ પેઢી નોંધમાં નોંધાશે? તમને ખબર છે, ખરીદ નોંધમાં. ખાતાવહીનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો ખાતાવહીનો વાહીનો મુખ્ય ઉદ્દેશ વેપાર ધંધાના દરેક ખાતાની શી સ્થિતિ છે તે જાણવાનો છે. અને લેણદાર ખાતાની કઈ બાકી હોય તમને ખબર જ છે, જમા બાકી હોય છે બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિભાગ નંબર સી જે છે તમને ફોર્મેટની અંદર તમને ખબર જ છે કે વિભાગ નંબર સીની અંદર આમ નોંધ પૂછાય છે. બીજાની અંદર તમને ચોપડા જરૂરી નોંધ લખવાની છે બરોબર. પછી અહીંયા આપણે વાત કરીએ આગળ તમને અહીંયા આમ નોંધ જેવું પૂછાશે અને અથવાની અંદર હુંડી પૂછાશે બરોબર. વિભાગ નંબર ડીની અંદર તમને અહીંયા જે પૂછાશે એ હશે બેંક સિલક મેળ. અહીંયા તમે જોઈ શકો છો આ પેપરની અંદર સ્ક્રીનશોટ લઈ શકો છો કાં તો. અને જે બીજો જે પ્રશ્ન હશે ઘસારાના હિસાબો એમ કરીને તમને અહીંયા 12 માર્ક્સનું પૂછાશે. વાત કરીશું વિભાગ નંબર ઈની અંદર જે તમને ચેપ્ટર નંબર 5 જે છે વાર્ષિક હિસાબો એ તમને પૂછાશે બરોબર. તમને કંઈ ના આવડે તો વાંધો નહીં, પણ ખાલી એન્ટ્રી કરીને આપજો અને હવાલા કરીને આવજો. મેં બધા વિડીયોમાં કીધેલું છે જેટલા આવડે એટલા હવાલા કરો, એવું જરૂર નથી બધા હવાલા તમને આવડી જ જાય બરોબર. ધીમે ધીમે શીખશો. તમે 12માની અંદર આવશો એટલે શીખી જશો, પણ ધીમે ધીમે ગાડી પટરા ઉપર આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાલી એન્ટ્રી તો કરીને આવજો. ઓકે, તમને માર્ક્સ એબ્સોલ્યુટલી 5 માર્ક્સ મળી જશે જો તમારી બધી એન્ટ્રી સાચી હશે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગે લાઈક કરજો, ચેનલની ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.